મારું શું કહેવાનું છે, હવન, હવનનું ઝાડ, આ હવનનું ઝાડ છે. આ હવનનું ઝાડ બે પ્રકારના આવે, એક લોયો હોય અને એક દૂધ્યો. દૂધ્યો એટલે સફેદ, લોયો એટલે લાલ. લોયો વાવવાથી અપશુકન થાય અને દૂધ્યો વાવવાથી એમાં ગણપતિની સ્થાપના થાય. અહીં ગણપતિની સ્થાપના કરેલી છે અને આ સફેદ હવન કહેવાય, શાંતિ પ્રતીક કહેવાય અને એને ગણેશ વૃક્ષ કહેવામાં આવે. એ ઝાડની નીચે કોઈ પણ પ્રકારનું સ્થાપન કરીએ તો સિદ્ધ થાય, એ ઝાડની નીચે કોઈ પણ પ્રકારના આરાધ કરીએ તો સિદ્ધ થાય. ત્યાં ધૂણાનું સ્થાપન કરેલું હોય એટલે ધૂણો પણ સિદ્ધ થાય. ધૂણાની અંદર સિદ્ધ 84 દેવું હોય, નવનાથ સિદ્ધ 84 સાંભળ્યું છે ને તમે? એ રીતે આમાં ધૂણો હોય. ધૂણો બધે એક પ્રકારે જ હોય, દેવગતિની સાધનાથી આદિ અનાદિથી આવતો હોય, ગોરખ શંભુ ગોરખથી આવતો હોય. ધૂણાના મંત્રો હોય, ધૂણી પણ હોય, ધૂણો પણ હોય અને એની અંદર તમામ દેવ બેઠા હોય, આત્માઓ, બહુ ઉર્જાઓ. કે ઓમ નમો આદેશ ગુરુજી હાથ પાવડી સિર पे जटा सोही साधु करे धूणी पानी का मता आदिनाथ दोनों गुरु भाई आज्ञा देव धरती माई अग्नि जोग अग्नि भोग अग्नि काढ़े सिर का रोग धूणी पानी सिद्धों की वाणी गुरु प्रतापे सेलाई आणी झाड़ पहाड़ बांधी ओढ़ सेले लीधी गुरु की ओढ़ मंत्र पड़ी धूणी शेतावे तो जीव जंतु नव जले जले तो मोक्ष पावे जले नहीं जमीन जले नहीं आकाश जले नहीं गिरुचि मेरु पर्वत धूणी माता पूरो मन की आशा धूणी जाप संपूर्ण भया तो शंभु जतिये गोरखनाथ को दिया. आ धूणीનું મહત્વ આડે અવળગે ધૂણી ન હોય, ધૂણો કે ધૂણે આડે અવળગે ન હોય. પછી ને આપણે હવનનું ઝાડ હોય એની છે ધૂણો કર્યો હોય, ઓટો કર્યો એને મેરડીમાંનું, કાળક્યામાંનું, ચંડીમાંનું કોઈ પણ XYZ દેવનું સ્થાપન કરેલું હોય એ આજીવન ના રહે. અને ધૂણો છે એ પૃથ્વીના બ્રહ્માંડના અડીર વસ્તુ છે. ધૂણો જે છે ને એની અંદર બધા દેવ હોય છે, દત્તાત્રેય ભગવાનના અંદરમાં ચંડી હોય છે, કાળક્યામાં હોય છે અને ચંડીની અંદર બધા દેવ હોય છે. એમાં અલગ અલગ ખાતા હોય છે, અલગ એક ખાતું આમાં ઉતારેલું હોય છે, એમાં છડીનું મહત્વ આવી જાય છે, આમાં દેવ હોય છે. એક ખાતું આમાં ઉતારેલું હોય છે, 7 સીપીઓ છે, 9 કડી છે, આમાં મહાકાળી હોય, ચંડી હોય, મેરડી હોય. પછી આવું આવું પહેરતા હોય છે, આવું અને બારકડો કહેવાય. આની અંદર સાધના કરતા હોય, દેવ ઉતારેલા હોય. આ ત્રિશૂળ છે માતાજીનું, એમાં મેરડીમાંનું સ્થાપન કરેલું હોય. અહીં તરવાર છે, અહીંયા માતાજીનો કોઈ તો બતાવ્યો. આ બધું માતાજીના શક્તિના અનુસંધાને કરેલું હોય છે, પણ દેખાતા નથી, અનુભવાય. ક્યાંય કાંઈક છે, આનંદ આવે, મજા આવે.